મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે 4 રેઢા ગુનેગારોને ઝડપી પાડીને બેટરી ચોરીના 4 ગુનાઓ અને અમદાવાદમાં નોંધાયેલા રિક્ષા ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલીને કુલ અંદાજે 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાલાવાસણા ચોકડી નજીક એક સીએનજી રિક્ષા રોકી તપાસ કરવામાં આવી છે. રિક્ષામાંથી કુલ 30 ચોરાયેલી બેટરીઓ મળી આવી હતી. પોલીસે રિક્ષામાં સવાર 4 આરોપીને સ્થળ પરથી ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન આરોપીઓએ મહેસાણા શહેરમાં યુજીવીસીએલના અલગ અલગ વિસ્તારોમાં આવેલા આરએમયુ બોક્સમાંથી બેટરીઓની ચોરી કરવાની કબૂલાત આપી હતી. વધુ તપાસમાં મહેસાણાના 4 બેટરી ચોરીના ગુનાઓ તેમજ અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રિક્ષા ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.65 લાખની 30 બેટરીઓ, 1 લાખની સીએનજી રિક્ષા, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ સામે અમદાવાદ, ગાંધીનગર, પાટણ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR પટેલ, PSI VB ચૌધરી તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.